તો તમને એટલી ખબર ના પડે કે ફાઇલ આપણે સાથે લઈને આવીએ? ઘરે ભૂલી જવાનું કોણે કીધું તું? એટલી બધી પણ શું જરૂર છે? માન્યું કે આપણને ઉતાવળ છે કે આપણે જલ્દીથી જલ્દી બધું આપણા નામે કરાવી નાખીએ, પણ એટલી પણ ઉતાવળ નથી કે કદાચ ફાઇલ ઘરે ભૂલાઈ ગઈ તો ચિંતા ઊભી થાય. હવે પાછો ધોકો ખાવો પડ્યો કે નહીં ફાઇલ લેવા માટે? હવે પાછા જઈએ, સાઈન કરી દઈએ ને લઈને વહી આવીએ, એમાં હોય શું? અહીંયા ખોટો કકડાટ કરે છે, દેકારો ખોટો આદરો છે નાના છોકરાની જેમ. તો હવે છે ને હું કાંઈ નહીં બોલું, બસ. કાંઈ નહીં બોલે. ફેવિક્વિક લઈ આવી દો, મોઢે ચોટાડી દો. પછી હચોડું નહીં મોઢું ખુલે. શું કરશો? તમને સારું ને, તમને તો બહુ ગમશે કે હું બોલું જ નહીં. પણ તને નહીં ગમે ને, કારણ કે તને છે ને 2 સેકન્ડ પણ બોલ્યા વગર ચાલતું નથી. અને મેન તો એ છે કે તું તારા મમ્મી સાથે વાત નહીં કરી શકે. બોલ. હા તો ખબર છે મને કે મારા મમ્મી સાથે વાત નહીં કરી શકું, અને પણ તમારા માટે હું એટલું તો કરી શકું ને. શું? આ તમને તો ગમશે ને કે હું ન બોલું, તમારે શાંતિ થઈ જશે. અને તમે મારું ક્યારથી એટલું બધું વિચારવા લાગ્યા? ના ભાઈ ના, એવું કાંઈ નથી. આ તો પતિ પત્ની ઝઘડો કરે 2 નંબરની વાત છે, પણ એકબીજા સાથે એકબીજા બોલે નહીં ને તો થોડીક વાર મજા આવે, પછી કંટાળો આવવા લાગે. પછી એમ થાય કે ક્યારે એનો અવાજ સાંભળી લઉં કે ક્યારે એને મળી લઉં. એટલે જ છે ને હું મારું બોલવાનું બંધ જ નથી કરતી. તમને એવું થવું જ ના જોઈએ. હા, એ તો પોઈન્ટ છે. પણ આખી વાતમાં એક વાત મને ન સમજાણી. આ ફાઇલમાં મારી સાઈન શું કામ કરવાની છે? હા, એમાં એવું છે ને કે આપણે ભવિષ્યમાં કંઈ લીધું હોય ને તારા નામે હોય ને તો આપણને કદાચ સરકાર તરફથી સબસિડી મળી શકે ખરી એમ. પણ જે પણ પ્રોપર્ટી છે તમારા બંને ભાઈઓના નામે, એ આપણા નામે કરાવવાની છે. તો આપણા નામે કરાવવા માટે અશોકભાઈની સાઈન લેવાની હોય, જે તમે લઈ લીધી છે. તમે સાઈન ઓલરેડી કરી લીધી છે, તો મારી સાઈન શું કામ? તારી સાઈન લગભગ બધું તારા નામે થતું હશે. કઈ પણ એટલાય સારા કિસ્મત નથી મારા. લગ્ન કરીને જોઈ લીધા મેં. કેમ? મારામાં શું ખામી છે? હા, તું પસ્તાઈ છે મારી સાથે લગ્ન કરીને? સાચું કહી જાવ, જે હોય એ. જો પસ્તાતી હોય તો ડિવોર્સ આપી દઉં તને. એવું કેમ લાગે છે કે મારા કરતા વધારે ઉતાવળ તો તમને છૂટાછેડા લેવાની છે? ના ભાઈ ના, મસ્તી કરું છું. હવે કહેવાય ને કે નસીબમાં જે હતું ને એ આપણને મળી ગયું. હવે એની સાથે જ આખી જિંદગી જીવીએ ને, શું કામ હવે બાર બીજે ફાફા મારીએ? બરોબર, પોઈન્ટની વાત છે તમારી. હવે જો બસ થોડો સમય છે, એકવાર સાઈન થઈ જાય ને પછી આ તમારા ભાઈને લાત મારીને ઘરની બહાર કાઢવાના છે, અને પછી આપણે 3 જણા શાંતિથી રહીશું. હા, એ વાત સાચી, પણ લાત નહીં મારી જ નહીં ચાલે. આમને બહાર કાઢી નાખશું આપણે. હા તો એમને બહાર કાઢજો, મૂળે બહાર જવા જોઈએ ઘરની. હા, જશે જ ને. ક્યાં જશે? કારણ કે ન તો એની પાસે આઠાણા વધશે, ના આપણે એને ઘરમાં રહેવા દેશું. તો પછી એની પાસે એક જ ઉપાય છે કે ઘરની બહાર જતા રહે, પોતાની જિંદગી નવેસરથી શરૂઆત કરે, એકડે એકથી. પછી હું, તમે અને મમ્મી. હા, હું, તું અને હું. નહીં, મમ્મી પણ રાખવાના છે. કા મમ્મીએ જ આઈડિયા આપ્યો છે ને, તો મમ્મીને રાખવા પડે ને. ના, રાખવા પડે. તમારી શું ઈચ્છા હતી? મમ્મીને કાઢી મૂકવાના? ના, કાઢી થોડા મૂકવાના હોય, પણ મમ્મી પહેલેથી મમ્મીનું શું કહેવું છે ખબર છે કે મારે તો છે ને દીકરીના ઘરનું પાણી પણ મને ના ખપે. એટલે કદાચ એ આપણી ઘરે આવવા માટે આમ અચકાય, રહેવા ન માંગે, એને તારા જ ઘરે રહેવું હોય તો પછી આપણે ગણતરીમાં ના લઈ શકીએ ને એમ. દીકરીના ઘરનું ને, આ વાત તો મને પહેલા જ ખબર હતી કે મમ્મી આવું કંઈક કહે છે, એટલે જ તો બિચારા તમને જમાય નહીં, પણ દીકરો કહે છે કે નહીં, તો હવે દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ દીકરાના ઘરનું તો પીવાય કે નહીં? ઓ, આજે સમજ પડી કે મારા સાસુમાં મને જમાય નહીં પણ દીકરો કેમ કહે છે. બાટલીમાં ઉતારતા હતા. હા. શું? ના, એટલે કે જમાય દીકરો જ કહેવાય ને, કારણ કે પોતાનું પડીકું સાચવે, મતલબ પોતાની દીકરીને સાચવે, એની સંભાળ રાખે, એની જિંદગીભર એની સાથ આપે, તો એવો વ્યક્તિ તો મહાન કહેવાય ને, તો એને દીકરો ગણવો જોઈએ ને. તમને નથી લાગતું? હા. તમને એવું નથી લાગતું કે હમણાંથી તમારી જીવડી બહુ વધી ગઈ છે? ના ભાઈ ના, જીવડી કઈ વધી નથી ગઈ. આ પ્રોપર્ટી તમારા નામે થવાની છે, એટલે 7 આસમાન ઊંચા હાલોત ને તમે. એ તો ચાલવું જ પડે ને, ખુશીની વાત કહેવાય ગાંડી. પ્રોપર્ટી ગમે એટલી તમારા નામે થઈ જશે ને, તો પણ તમારે રહેવું તો મારી નીચે જ પડશે. મારી જ વાતો માનવી પડશે. અરે એ તો ભેગા જ છે ને. હવે તું મારી માન કે હું તારી માનું, હું ફેર પડવાનો? એ વાત પણ સાચી. કાંઈ નહીં, છોડો, ફટાફટ છે ને હવે ઘરે જઈએ અને સાઈન કરી દઈએ. ચલો. કોને? ફાઇલમાં સાઈન કરી દઈએ. એમ તો કહું, એમ કરે ચોખ્ખું. ખબર નથી પડતી કે હું
મારા શબ્દોની ક્યાંથી શરૂઆત કરું. કેમ? શબ્દોની ક્યાંથી શરૂઆત કરું એટલે આ કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો અત્યાર સુધી હતો, હમ. પણ હવે ઘણો ખરો એ પ્રોબ્લેમ છે ને હળવો થઈ ગયો છે. મને એવું હતું કે તમે મને મળ્યા પછી કદાચ ખુશ રહેશો, પણ આ શું, તમારું મોઢું જોઈને લાગે છે કે તમે ખુશ નથી મને મળીને. હા, હું એટલા માટે ખુશ નથી કે તું મારા જીવનમાં આવી. હું વાત તને કરું ને તો મારા ઘરની, તો આ જે મારા ભાઈની ઘરવાળી દામિની છે ને એ તને દુઃખ આપશે, એ વાતની મને બહુ બીક છે. એ ચિંતા તમે છોડી દો. તમને જો એવું લાગતું હોય ને કે હું આવ્યા પછી એ લોકો મને હેરાન કરશે, મને દુઃખી કરશે, મારું માન સન્માન નહીં જાળવે, તો મને મારું માન સન્માન જાળવતા આવડે છે. અને રહી દુઃખની વાત કે મને દુઃખી કરશે, તો હું તમારા જેવી નથી. તમે છે ને બહુ જ પોળા છો. તમે સહન કરી લો, પણ મારામાં એ સહન શક્તિ નથી. શક્તિ નથી તો શું? હજી પણ સમય છે, હજી આપણે લગ્ન કરવા છે, એનો 1 કલાકનો ટાઈમ છે. તો 1 કલાકમાં હજી પણ જો તમારો ફેસલો બદલવો હોય ને તો બદલી શકો છો. ફેસલો જ બદલવો હોત ને તો ક્યારનો બદલી નાખ્યો હોત, ત્યારે જ તમને મેં ના પાડી દીધી હોત. પણ મને ખબર છે કે તમે બહુ સારા વ્યક્તિ છો, અને એક સારું વ્યક્તિ મળવું ને એટલે નસીબની વાત છે. તો મારો ફેસલો હવે શા માટે બદલું અને કયા કારણોસર? કારણ કે એ ઘર છે ને એ મારા માટે દુઃખનું ઘર છે, એટલા માટે કહું છું. હતું, દુઃખનું ઘર હતું, હવે નહીં. હવે તમને કોઈ દુઃખી કરીને તો જોઈ. હું છું તમારી સાથે, અને તમે મારી સાથે છો, પછી શાનું દુઃખ? પછી કેમ ચિંતા કરો છો તમે? ચિંતા તો થાય જ ને. હા, ચિંતા થાય, કારણ કે હા, હું માનું છું કે તમે મારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છો. હા, તમારા દુઃખમાં ભાગ લેવા નહીં, તમારા દુઃખની ભાગીદાર બનવા. અને દુઃખની શા માટે? તમારા સુખ અને દુઃખ બંનેવની. ને હવે તો તમારી જિંદગીમાં સુખ જ સુખ છે. હા, એ તો હવે સમય બતાવશે, પણ તું મારી સાથે હશે ને તો મને ખબર છે કે મારા જીવનમાં દુઃખ નહીં આવે. હા, તમે મારી સાથે હશો ને તો આપણે બંને લડી લઈશું. જે પણ થશે ને એ જોયું જશે. હા, સાચી વાત છે, પણ અફસોસ થાય છે. શેનો અફસોસ? હું મળી એના માટેનો? નહીં, તો વાત તો ભાવ અલગ જ છે. હું એમ વિચારતો હતો કે આ ઉપરવાળાએ મારા જીવનનું જે પ્રેમનું પાનું છે ને એ કોરું રાખ્યું હોય છે, પણ મને તું મળીને પછી ખબર પડી કે મારા પ્રેમના નામનું જે પન્નું હતું ને એ તો ખૂબ જ રંગીન છે. હા, હા, તમારા પ્રેમનું પાનું નહીં, તમારા પ્રેમની આખી ચોપડી રંગીન છે. સાચી અને વાત છે. અને તો હવે આપણે કોર્ટ જઈએ અને મેરેજ કરી લઈએ. હા, અને બસ આવી રીતે હસતા રહેવાનું છે, અને હવે ગભરાઈને નથી રહેવાનું તમારે. હા, હું તમારી સાથે છું. ભલે, ચાલ તો. હવે એમાં સાઈન થઈ ગઈ છે, અને કરી ફાઇલને જોયા કરશો. અરે આપણી વસ્તુ હોય એને તો જોઈ જ જોઈએ ને. કેટલા વર્ષે આપણા નામે બધું થયું છે, તો ખુશી તો હોય ને આપણને. તો હું એ તમારી છું, જુઓ મને. તું તો છે જ. અરે તું જવાની પણ ક્યાં છો? હવે આઈ ક્યાંય નહીં જાય. કદાચ ને કોઈ કારણોસર જતી રહી હોય તો? હા, નહીં જાય ને જમાઈ રાજા. આ તમને મારી દીકરી પર વિશ્વાસ નથી હે? આ પતિ છો તો પત્ની પર વિશ્વાસ હોવો જોઈએ થોડોક થોડોક. અરે પતિ તો છું. થોડોક નહીં, વધારે. પતિ તો છું, પણ પતિ ગયેલો.
પતાવી દીધેલો. એ ના ના હા તમારે મને જો વરચડ કરવી હોય તો હું થોડાક સમય બહાર જતી રહું છું, પછી પૂરું થાય ને પછી મને ફોન કરજો, પછી હું બેસીશ તમારી સાથે. મમ્મી આ તો ખુશીનો દિવસ છે, આપણે તો મોજ મસ્તી પાર્ટી કરવી જોઈએ. હું એમ કહું છું કે હા, જમાઈ. ડોમિનોઝમાં જાવું છે? નહીં નહીં આપણે એવું ન કરાય. તો? જૂના જમાના ગઈઢા કહેતા હા. કે કાંઈક ઘરમાં શુભ કાર્ય થાય ને, હા. શુભ વસ્તુ થાય ને હા. તો લાપસીના આંધણ મૂકવા જોઈએ. આ તો બનાવતા આવડતી હોય તો બનાવી નાખો. હા અહીંયા કઈ નથી આવડતું. લાપસી મને ક્યાં આવડે છે? મમ્મી એટલે એવું કહેવા માંગે છે કે તમે મને કઈ શીખવું જ નથી. તો પણ તાર મમ્મીને નથી આવડતી. હવે તો તું બચી ગઈ. પણ આ મોબાઈલમાંથી યુટ્યુબમાં જોઈ લઈશ ને કેમ બનાવે છે, બધું ન બનાવી. બને મમ્મી. મમ્મી યુટ્યુબમાં જોઈને બધું ન બને. બનાવવા જશો લાપસી ને બની જશે ખીચડી. સાચી વાત છે, બધું યુટ્યુબમાં જોઈને ના થાય ને. ઉલ્લુ બનાવતા ક્યાં યુટ્યુબમાં શીખવાડે છે? હા હા તમે મને બહુ મગજમારી કરો છો. આ શુભ કાર્ય થયું છે ને ઘરમાં હમ. તો જરાક છે ને આમ ઉલ્લાસથી ખુશીથી આનંદથી મનાવો. હું એમ કહું છું હમ. કે આ બેકરીમાં છે ને કેક બેક નોંધાયા હોય ને કાંઈક ખબર સગાઈ કરે ને બધાને કેક ક્યાં આપે તો તમે આવડો મોટો મકાનનો દસ્તાવેજ કર્યો છે પોતાના નામનો. અરે કેક શું કાપે હવે મેં વિચાર્યું છે કેક કાપીશું, પણ અહીંયા નહીં, તો દુબઈ. હવે દુબઈ દામિની હું અહીંયા આવીશ હો, દુબઈ મને બહુ જ ગમે. જવાનું જ હોય ને મમ્મી, તમને તો સાથે લઈને જ જઈશ ને, હું, તમે અને સાગર. દમણ. અશોકભાઈ આ કી લઈ આવ્યા. એક મિનિટ. આ કોણ છે અને ભાભી. આ શું છે? આ હાર છે આ. લગન કરેલા લાગે તમારા દૂરની નજર કમજોર છે ને. દૂરની નહીં નજીકની નજર પણ કમજોર છે, એટલે હું જોઉં છું કે આ હાર તમે બે કેમ પહેર્યા છો? અશોકભાઈ, સાસુમાં લહાર ક્યારે લાગે છે પહેરવામાં કે આવે? લગ્ન કરી લીધા એલા. હા. અરે પણ શું કામ? સાચી વાત છે, તમે છે ને બહુ સમજદાર લાગો છો. લગ્ન કરે ને ત્યારે જ આ હાર પહેરે, અને આ લગ્ન અને ક્યાં તો કોઈ મરે ત્યારે. પણ અમે લગ્ન કર્યા છીએ. મરેલા હોય તો તમે ચાલીને થોડા આવ્યા હોય. હા એ પણ શું કામ કર્યા લગ્ન એ કહેશો પેલા? લગ્ન શા માટે, તમે શા માટે કર્યા હતા? સાથે રહેવા માટે અમને કહ્યું નતું કે લગ્ન નતા કરવાના, ખાલી વાત જ કરવાની હતી એમ. કીધું તો હતું પણ હવે લાગે છે તમને ખુશી નથી થઈ ને. ના જરાય નહીં. હા દેખાય આવે છે તમારા લોકોના. મોઢા ઉપર. હા મોઢા ઉપર. જો પણ હા હવે આટલી ઉંમરે લગન એની સાથે બેટા તે કર્યા આ કઈ સારું થોડું લાગે ને. ચહેરો તો જો કેટલી મોટી પણ તું કેટલી નાજુક નમણી ના બસ છે કરો. ને દામિની. લગ્ન ને ઉંમર સાથે શું લેવા દેવા? કાંઈ લેવા દેવા નથી, કાંઈ વાંધો નહીં. કરી નાખે તો ભલે કરી નાખ્યા, પણ લગ્ન કરીને અહીંયા નથી આવવાનું. હવે દરવાજા ખુલ્લા છે, જતા રહ્યો. હા હું એ જ કહેવાની હતી કે દરવાજા ખુલ્લા છે, પ્લીઝ જઈ શકો છો તમે લોકો. કેવી વાતો કરો છો તમે. બહુ કેલી છે, કેલી. બહુ કોમેડી વાત કરી નાખી. જો આ બધું અમારા નામે છે, આ પ્રોપર્ટી અમારી છે. હવે અશોકભાઈના નામ ઉપર કાંઈ વધ્યું નથી. ફાઇલ. હવે તમે જ જવું પડે ને અમારે જવો? જવું પડે. ના ના તમે જોજો. અમે શું જોઈએ, અમે તો કેટલી વાર જોઈ નાખી. તમે જોવો આ બધું અમારા નામે છે એટલે તમે લોકો ગેટ આઉટ. Get out. જેટલું હસવું હોય ને એટલું હસી લો, કારણ કે છે ને પછી રડતા વાળો નહીં આવે. જો રડવાનો વારો તો તમારા લોકોને આવશે. તમે વ્યવસ્થિત વાંચો, તમે વાંચો. વાંચો અશોકભાઈ તો ક્યાંથી વાંચવાના, તમે વાંચી લો. લ્યો પ્લીઝ મેમ એક વખત તમે જોઈ લો ને ફાઇલ જરા. વાંચી નાખું, બીજું તો કદાચ શું. મને લાગે છે તમે બરાબર વાંચ્યું નથી અંદર. હે? જોવો એક વખત એટલે ખબર પડે. અમે સાઈન કેટલી વાર જોઈ છે. સાઈન જોઈ છે ને, વાંચવાનો એટલો બધો ઢઢો છે તો વાંચી નાખો ને. હા ઉભા હા જાત તું તાર. એને ખબર પડી જાય કે આ મકાન કોના નામનું થઈ ગયું છે. સાંભળો, હું સાગર પોતે અમારી જેટલી પણ પ્રોપર્ટી છે, ગામડે જમીન છે, આ બધું જ હું મારા મોટા ભાઈ અશોકના નામે કરું છું. મારા નામે અરે શું વાંચે છે તું? મને વાંચવા દે. લખ્યું છે એ વાંચું છું. વાંચતા નહીં આવડતું તને? હા, હું સાગર મારી બધી જ પ્રોપર્ટી મારા ભાઈ મોટા અશોકના નામે કરું છું. એ યા હું વાંચો છો તમે ક્યાંના બે મને તમે વાંચો વાંચો. બુદ્ધિ વગરના ફોન જોડે કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા બે? નહીં, નહીં, સમય છે તમારી પાસે. હજી તમે ફરીથી જોવું હોય તો જોઈ શકો છો. મેં જોઈ લીધું. હા એવું જ હતું ને? હું હોંશો અવાજમાં બધું લખું છું. હું સાગર પતું ફેરવો, પતું ફેરવો. કાલ સવારે ફરી એવી રીતે વાંચી નહીં લ્યો મમ્મી તમે. આમાંય લખ્યું છે.
હું લખ્યું છે કે તમે તમારી બધી પ્રોપર્ટી તમારા ભાઈને આપો છો. સાઈન કરી છે નીચે મેં પણ. ઠીક, તો અમને મા દીકરીને અંધારામાં રાખીને તમે બંને ભાઈ એક હતા અને આ બધું અત્યારે ફોડ પડ્યું છે. તમે અમારી સાથે દગો કર્યો છે જમાઈ. શું વાત કરો છો મમ્મી? મને ખુદને એ ખબર નથી. દગો કર્યો ને અંધારામાં રાખ્યા. અરે તો હું બધું કઈ મોટા ભાઈના નામ ઉપર શું કામ કરું? મારા નામ ઉપર ના કરી લઉં એકલા ઉપર. ના ના, તમને એમ કે આ હાહુ અને આની છોકરી આ મને બોળવીને મને ઘરની બહાર કાઢી મૂકશે એટલે બંને ભાઈ ભેગા થઈને મારી દીકરીને દગો દીધો તમે. નથી દીધો બાપા, નથી દીધો. એક મિનિટ આ શું દગો આપવા વાળા પોતે આ દગાની વાત ક્યારથી કરવા લાગ્યા એ તો કયો. હા, અને આ તો કદાચ આ બધા શિખામણ અને સંસ્કાર તમારા જ હશે ને બધા. પણ આ થયું કેવી રીતે? હા, કેવી રીતે થયું? હા, હા, વિજયભાઈને ઓળખતા હશો ને? હા, વિજયભાઈને સારી રીતે. ઈ તો અશોકભાઈના મિત્ર હતા. હા, અને મારા પપ્પા છે. હે? શું? હા, તો એમને જ પૂછી લેજો ને. હા, બધું એમણે જ કર્યું છે. એમણે જ કર્યું છે. સરસ. શું કામ? હા, વિજય ઢોલકી છે ને બે બાજુ વગડ્યો. આપણી પાસેથી પૈસા પણ લીધા અને આ લોકોના નામ ઉપર બધી મિલકત પણ કરાવી લીધી. શટ અપ. મારા પપ્પાને જો કંઈ કહ્યું છે તો અરે કેવા જેવું છે તમારા પપ્પાને? અમારી સાથે ગેમ કરી ગયા, દગો કર્યો છે, અમારી પાસેથી 30,000 રૂપિયા લઈ ગયા. ગેમ કરવા વાળા શું ગેમ કરતા હતા? હા, શું ગેમ કરતા હતા તમે આ નિર્દોષ વ્યક્તિને, આ ભોળા ભાળા માણસને તમે લોકોએ કેટલો હેરાન કર્યો છે, એને કેટલો સતાવ્યો છે તમે લોકોએ. અરે જમવાનું સરખું ના આપી શકો? એ વ્યક્તિ સાથે પારકા જેવું વર્તન કર્યું છે તમે ના. એના જ ઘરમાં. અરે એવું કાઈ નથી. જો આ ભાભી, છોડો ને, હવે તમે ઘરમાં આવી ગયા છો તો બસ. પ્રોપર્ટી. બસ હવે છે ને અત્યાર સુધી કોઈ દી હું તાણીથી નહીં બોલ્યો નહોતો, હા, પણ હવે તમે આ ઘરમાંથી બહાર નીકળો. મોટા ભાઈ, હા, હવે બધી મને ખબર પડી ગઈ. આપ શું વાત કરો છો મોટા ભાઈ? જવા દો. બહુ બટા છો ને, આ બધું સાગર કરતા હતા. તમે જાઓ છો કે હું પોલીસને ફોન કરું? ના ના, પોલીસને ફોન ન ફોન કરાય. ભાઈઓ તો નકા આયલા કરે. આ સમાધાન કરી નાખો કા. હા. બધાના ઘરમાં આમ જ હાલતું હોય. હા, એમ. એમાં એવું છે ને કે આ ઘરમાં હવે તમારા લોકો માટે જગ્યા નથી રહી. અરે છે, ઉપરનો આખો માળ ખાલી છે. ને એ માળમાં એકચ્યુઅલી એવું છે ને કે બધું બીજું ઘણા બધા લોકો આવી રહ્યા છે. અમારા મહેમાન આવે છે કારણ કે અમારે લગ્ન થયા ને તો પાર્ટી તો રહેશે ને. આ તો 5 દી રહે છે ને, 5 દી તમે રસોડામાં રહી લેશો. વાંધો હા નહીં. હા. તમારા માટે રસોડામાં નહીં, ટોયલેટ બાથરૂમમાં પણ જગ્યા નથી. સો પ્લીઝ ગેટ આઉટ. અરે પણ બેટા જાઓ. હાલો. જાઓ ને. બહુ બેશરમ લોકો છો તમે. ઉભા નહીં, રહો. શરમ નામનો છાંટો નથી શું લેવું જરાકે. છે? મારો ફોન રહી ગયો. હા તો હાલો. હા, બીજું કઈ રહી ગયું છે? ના. એમ તો જોવા જાવ ને તો આ ફોન, આ કપડાં, આ જેટલું પણ તમારી લોકો પાસે છે એ બધું અમારે લઈ લેવું જોઈએ. ના ના, એવું ન કરતા. આ કપડા વગર નહીં. બધું જાય નહીં કરતા હાલો ફટાફટ. હા, હા. તારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. મને હાથ જોડવાના હોય અને આભાર શેનો? હા, જ્યારે પતિ પત્ની બન્યા હોય ત્યારે મારી ફરજ બને છે ને કે હું તમારો સાથ આપું. અને મેં પહેલાં પણ કહ્યું હતું કે સૌથી પહેલાં આપણે એક સારા ફ્રેન્ડ છે અને પછી પતિ પત્ની.